हाय फ्रेंड्स, केम छो? आशा राखું છું કે મજામાં છો. તમારા અને તમારા પરિવાર પર ભોળાનાથની કૃપા હશે. અને મિત્રો, હું આવ્યો છું ત્યારે ઉજનવાડા ગામે, જે ભાભર તાલુકામાં આવેલું છે, બનાસકાંઠા જિલ્લો. અને મિત્રો, ત્યાં આવેલું છે લગભગ 500 વર્ષ જૂનો કુંડ, જે શિવલિંગ કુંડ છે. ને તમે જોઈ શકો છો પાછળ જે ગેટ છે, જે ગંગેશ્વર મહાદેવ ધામ ઉજનવાડા. અને અહીંયાથી આપણે મિત્રો અંદર જઈશું. અહીંયા આપણે જઈશું અંદર. આ પૂરું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. પૂરું બેકગ્રાઉન્ડ છે, જે મંદિરના આગળનો ભાગ છે. અને અહીંયાથી શિવ મંદિર તરફ જવાનો જે રસ્તો છે, અહીંયાથી શિવ મંદિર તરફ જવાય છે. અને અહીંયાથી આપણે જે મિત્રો એમ કહેવાય કે 500 વર્ષથી પણ વધારે જૂનો જે શિવ કુંડ છે. ના, પૂરું તમે તળાવનું લોકેશન જોઈ શકો છો મિત્રો. આ છે પૂરું તળાવનું લોકેશન. તો આ છે મિત્રો 500 થી પણ વધારે એમ કહેવાય કે જે કુંડને 500 થી પણ વધારે વર્ષો થયા છે. અને આ જે કુંડ છે એ ઉજનવાડા ગામમાં આવેલો છે. તો આપણે મિત્રો વધુ જાણીશું જે અહીંયાના જે મંદિરના જે પૂજારી છે શૈલેષ મહારાજ, તેમની પાસેથી વિડીયો સુધી બને રહે. નામ જોશી શૈલેષ છે. દરેકે દરેક મિત્રોને હર મહાદેવ, જય ગૌ માતા, જય ગોપાલ. આપણા જે આ કુંડ છે ગંગેશ્વર કુંડ, હાજી, આજે કેટલા વર્ષો જૂનો છે? આમ લગભગ અંદાજિત સમય છે 1485 થી લઈ 1515 સુધીમાં બનેલો. આ ગામના ખુમારામજી મહારાજ એક બ્રાહ્મણ સંત હતા. જે તે સમયની અંદર જે ખુમારામ બાપુની વાત કરી, એ ખુમારામ બાપુ હર વર્ષે ગંગાજીના ઘાટ ઉપર હરિદ્વાર ગંગા મૈયાની પ્રાર્થના માટે, ગંગા મૈયાને પૂજન અર્ચન કરવા માટે, ગંગા મૈયાની અંદર દર્શન કરવા માટે જતા હતા. એ સમયે પોતાનું શરીરને થાકના કારણે કરીને ગંગા મૈયાને પ્રાર્થના કરી કે ગંગા મૈયા, તમે અમારા ગામની અંદર પધારો. ત્યારે ગંગા મૈયાએ સ્વપ્નમાં આવીને એમને કહ્યું કે તારા ગામની અંદર આવીશ. ઘરે આવ્યા પછી એ લોકોએ ગામ લોકોને વાત કરી કે ભાઈ ગંગા મૈયા પધારવાના છે. પણ જે તે સમયની અંદર એ લોકોએ કોઈ આ વાતને માન્ય રાખી નહીં. હા, એના કારણે એ પોતાનો દંડો હતો, જે લોટો હતો પાણી પીવાનો, એ ગંગા મૈયામાં નાખી અને આવેલા હતા. ત્યારે ગંગા મૈયા અહીંયા પ્રગટ થયા જે દિવસે, એ દિવસે ગામ લોકોને વાત કરી કે ભાઈ અહીંયાથી આ નીકળે તો જ તમે ગંગા મૈયાને માનજો. જ્યારે ગંગા મૈયાનું પ્રાગટ્ય થયું, એની અંદરથી લોટો અને એ દંડો નીકળ્યા. એના પછી એ પાણી ઉપર ચડી અને ત્યાં જે શિવલિંગ અત્યારે ગંગેશ્વર મહાદેવ છે એની ઉપર ચડતું હતું. એ સમયે લોકોએ ગંગા મૈયાને માની અને મા ગંગાની જયકાર બોલાવી, આખા ગામ ભેગું થઈ અને પ્રાર્થના, પૂજા અર્ચના, આરતી કરી અને મા ગંગાના વધામણા કર્યા. આ સ્વયંભૂ ગંગાજીનું જળ અહીંથી ટેકરા ઉપર ચડી અને ગંગેશ્વર મહાદેવની ઉપર ચડતું હતું. એવું વિશેષ ગામના જે જૂના લોકો વડીલો છે એ કહે છે. જૂના જે માણસો હા, એ વ્યક્તિઓ વાત કરે છે આ પ્રમાણે. હાજી, આ ગંગા મૈયાના પુનરુત્થાન માટે અહીંયા જે સંત બિરાજમાન હતા પહેલા, જે હરિસ્વરૂપજી મહારાજ, એમણે આ ગંગાજીના કંડની પુનરુત્થાન કરી અને નવું રિનોવેશન કરાયું. એના પછી એ બાપુનો સ્વર્ગવાસ થયો. એના પછી આ જગ્યા ઉપર ગંગેશ્વર મહાદેવના મંદિરની અંદર જે જગ્યા છે, જે મહંત છે અત્યારે શામ સ્વરૂપજી મહારાજ બિરાજમાન છે, એ બાપુ અહીંયા અત્યારે મંદિરનું સંચાલન કરી રહ્યા છે. એટલે જે ગંગેશ્વર મહાદેવ કેવી રીતે નામ પડ્યું? ગંગેશ્વર મહાદેવ, આ ગંગાજી પ્રગટ થયા એની પછી આ જે શિવલિંગ પરમાત્મા ભોળાનાથનું છે, એ ગંગેશ્વર મહાદેવ ને કોઈએ બિરાજમાન કરેલા નથી, સ્વયંભૂ ત્યાંથી નીકળેલા છે. અને એ સમયમાં ગામ લોકો અહીંથી શિવલિંગને ગામમાં લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો, કેમ કે ગામથી થોડા દૂર છે, 1 કિલોમીટરના ઘેરાવાથી. એટલે એ શિવલિંગ જેમ જેમ ખોદતા ગયા તેમ તેમ નીચું જતું ગયું. એટલે પછી કોઈ સમજદાર વ્યક્તિએ કહ્યું કે ભાઈ ગામ લોકો આ શિવલિંગને આપણે લઈ જઈએ છીએ, પણ એ આવશે નહીં, ભગવાન અહીંયા જ બિરાજમાન થશે. એના કારણે ગંગાજીની બાજુમાં છે એટલે ગંગેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું. ત્યાંથી ગંગેશ્વર મહાદેવ. હાજી.
જે અહીંયા જે ધાર્મિક સ્થળ છે ગંગેશ્વર મહાદેવનું, જી જી અહીંયા કયા દિવસે પબ્લિક વધારે આવતી હોય? અહીંયા શ્રાવણ માસની અંદર શિવની ઉપાસના માટે લોકો ખૂબ આવે છે. શ્રાવણ માસ. બીજા નંબરમાં ભાદ્રપદ માસ અને કારતક માસની અંદર અહીંયા ગંગાજીનું સ્થાન હોવાના કારણે કોઈ પોતાના ઘરે પૂર્વજ બિરાજમાન હોય, પ્રેત બિરાજમાન હોય કે કોઈ પણ પ્રકારના કોઈ દેવ બિરાજમાન હોય જેની મૂર્તિ ખંડિત થયેલી હોય, તો એ લોકો શ્રાવણ માસ હોય, કાર્તિક માસ હોય કે ભાદ્રપદ માસ હોય કે ચૈત્ર માસ હોય તો અહીંયા વિસર્જન માટે લોકો આવે છે. વિસર્જન માટે. હાજી. પછી બીજા નંબરમાં શ્રાવણ માસની અંદર બહેનો જે દશામાનું વ્રત કરે છે, હા, હા. એ દશામાના વ્રતના સમયે પણ એ જળની અંદર દશામાની મૂર્તિને વિસર્જન કરવા માટે પણ લોકો અહીંયા કંડે શ્રાવણ માસની અંદર આવે છે. શ્રાવણ માસની અંદર. જી. લોકેશનની વાત કરીએ તો આ મંદિર ભાભરની બિલકુલ નજીકમાં આવેલું છે. ભાભર અને રાધનપુર હાઈવે ઉપર તાલુકો ભાભર લાગે છે, જિલ્લો બનાસકાંઠા. ભાભરથી 7 કિલોમીટરના અંતરે રાધનપુર બાજુ જતા ડાબી બાજુના ભાગની અંદર જે નર્મદા નદીનો જે પુલ નીકળેલો છે, જે નદી નીકળેલ છે, જે નહેર નીકળેલ છે, એની બાજુમાં જ બિલકુલ ભગવાન ગંગેશ્વર મહાદેવનું મંદિર અને ભગવતી મા ગંગાનો જે ગંગાજીનો કુંડ છે એ આવેલો છે. ગામ ઉજનવાડા. ઉજરવાડા ગામ.